જેને આત્માનો પૂર્ણ સ્વભાવ શક્તિ પૂર્ણ છે એવો જેને અંદર વિશ્વાસ થઈ અને જેને સમ્યક દર્શન થયું એ વિશ્વાસ થઈને થયું. કેમ ભરોસો પેલો આવ્યો કે આમ છે ત્યારે અનુભવ થયો. આત્મામાં પેલા આવ્યું તો આપણે વિશ્વાસ આવી ગયો તો વિશ્વાસ પૂર્વક ગ્રહણ કરવાથી વિશ્વાસ એટલી અંદર વિશ્વાસ પર્યાયમાં છે એનાથી એનો વિશ્વાસ અહીંયા અંદરમાં વસ્તુ છે. પર્યાયની પાછળ એના તળિયે ઊંડે વસ્તુ છે જેમાં અનંત અનંત અપરિમિત શક્તિઓનો સાગર છે. એવો જેને અંતર શ્રદ્ધામાં વિશ્વાસ આવે અને પછી અંતર અનુભવમાં જાય એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. પરનો જે વિશ્વાસ દેખે છે જે ચીજ દેખે છે દેખનારો કોણ છે એની શક્તિની સંભાળ અંદાજેથી લીધી નથી. કારણ કે તેની નજર જ એક સમયની પર્યાય ને રાગ ઉપર નજર છે. એથી એની નજરમાં ભગવાન પૂર્ણ સ્વરૂપ છે, અંદર દ્રવ્ય છે, તત્વો છે. આ તો એક સમયનો અંશ છે પર્યાય, પણ કોના આધારે થાય છે? ધ્રુવ નિશ્ચયથી આધાર એનો છે પોતાનો, પણ એના ધ્રુવ છે એના ઉપર થાય છે ને. એવા સ્વભાવનું પૂર્ણ સ્વરૂપ એનું અંતર વિશ્વાસ ભરોસો વિશ્વાસ કરીને અંતરમાં જાય ત્યારે એને સમ્યક સચ દર્શન જેટલો ને જેવડો આત્મા છે એટલો જ્ઞાન થઈને પ્રતીતમાં આવે એને સમ્યક દર્શન કહે છે. હા.